એના ફેમિલીમાંથી કોઈ સો એમના માટે એ લોકો સપોર્ટ સિસ્ટમ છે એના પાસે. So I'll hand over to Riya. હેલો. બધા પ્લીઝ બેસી જશો. પહેલા લાવ્યું હતું બધું બરોબર તે કર્યો તો રેકોર્ડ એડજસ્ટ તો ચાલુ રાખ્યું તો બધા હલાવે તો હું શું કહું. Okay, so this is just a presentation, but I would like to say કે મારી જર્ની એટલી ઇઝી નથી. I was 8 years in Karnataka. Like મારું બધું પણ ડૉક્ટરનું ભણવાનું હતું એ કર્ણાટકામાં હતું. So I studied there and actually like a very big thanks to my dad to send me out like that because મારા દાદા જે બધા ઓળખતા હશે કે નહીં આપણે ઘરે જ લાઈક અહીંયા મુંબઈમાં જ કરવાનું અને ઘરે જ રહેવાનું, બટ માય ડેડ વોઝ લાઈક કે નહીં રિયા કરશે એન્ડ હી લેટ મી ગો ધેર એન્ડ આજે એમના કારણે હું અહીંયા ઊભી છું એન્ડ આટલું મોટું મેં લાઈક વેન્ચર પણ ચાલુ કર્યું છે વિથ ઓલ હિઝ બ્લેસિંગ. So yes, so this is just a small introduction and this is how I started. So basically મારું સ્ટડીઝ 22માં ખતમ થઈ ગયું હતું એન્ડ દેન હું પહેલાં જોબ કરી રહી હતી અને એના પછી મેં રિયલાઇઝ કર્યું કે અત્યારે લાઈક સી પીડિયાટ્રિક ફિઝિયોથેરાપી આઈ ગેસ અગર હું કોઈને પૂછીશ તો આઈ ડોન્ટ થિંક લોકોને લાઈક કોઈને આઈડિયા છે લાઈક વોટ ઇઝ પીડિયાટ્રિક ફિઝિયોથેરાપી. હા, પીડિયાટ્રિકનો મતલબ ઇઝ ફોર ચિલ્ડ્રન, બચ્ચાઓ માટે, પણ કોઈને આઈડિયા હશે શેના માટે હશે. ઓકે, સો હું આનો એક તમને શોર્ટ ઇન્ટ્રોડક્શન આપું. સો બેઝિકલી કેવું હોય પીડિયાટ્રિક ફિઝિયોથેરાપીમાં લાઈક આપણે કેવી રીતે જ્યારે આજકાલ તો તમને ફિઝિયોથેરાપીના બારેમાં ખબર જ હશે કે આપણને કાંઈ પણ સર્જરી થાય કે એવું થાય એના પછી યુ ગો ફોર ફિઝિયોથેરાપી તમારા એક્સરસાઇઝીસ માટે. તો એવી રીતે જ નાના બચ્ચાઓ જ્યારે બોર્ન થાય ને સી આપણે બધા એવા જનરેશનમાં બોર્ન થયા હતા એવરીથિંગ વોઝ વેરી ઇઝી, પણ અત્યારના જનરેશનના બેબીઝ હોય ને એ લોકોના ડેવલપમેન્ટલ જર્નીઝ માટે હવે એ લોકોને ઘણા બચ્ચાઓ 3 મહિનાના ઉંમરમાં તમારું માથું પકડવા લાગે, પણ આજકાલ 6-7 મહિના સુધી બચ્ચું ખાલી સૂતું જ હોય અને પેરેન્ટ્સને ખબર ન હોય કે એ લોકોનું માથું પકડાય છે કે નહીં, કે ડેવલપ થાય છે કે નહીં, ક્રોલ કરે છે કે નહીં, પછી સ્ટેન્ડ કરે છે કે નહીં, ટાઈમ ટુ ટાઈમ સ્ટેન્ડ. જ્યારે આ બધું ન થાય ને ત્યારે અમારી જરૂરત પડે એ લોકોને આગળ મતલબ ડેવલપ કરવા માટે, એ લોકોની ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે અને જ્યારે પેરેન્ટ્સને પણ સમજાવવા માટે લાઈક હાઉ ઇટ ગોઝ અબાઉટ કે પેરેન્ટ્સને કેવી રીતે એ લોકોના માઇલસ્ટોન્સ ચેક કરવા પડે અને એ લોકોની ડેવલપમેન્ટ કેવી રીતે થાય એ શીખવાડવા માટે. સો આ મેં મારી સાથે પહેલાં રેકગ્નાઇઝ કર્યું કે અમારા એરિયામાં, સો મલાડના એરિયામાં આવું કોઈ ક્લિનિક નથી એન્ડ મલાડ બિંગ માય લાઈક બચપનનું હોમ અને દાદાનું એક ઓલું હતું કે લાઈક મારે કાંઈક મલાડમાં કરવું છે તો મેં મલાડમાં જ ક્લિનિક ખોલ્યું મારા જાતે અને મારા દાદાની બહુ એક સારી શીખ જે હું અત્યાર સુધી ચલાવું છું એ કે હંમેશા પૈસા મતલબ બચાવવાના, ઇવન ઇફ તમે મતલબ વાપરી ન શકો ને તો પણ તમારે બચાવવાના. લાઈક તમારા પાસે હોય તો મેં દાદા મને શીખવાડતા હતા કે તમારે હંમેશા લાઈક કાંઈક ને કાંઈક રોજના દિવસના બચાવવાના. એવી રીતે મેં બચાવ્યા, મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટ કર્યું, શેર માર્કેટ શીખીને મેં ઇન્વેસ્ટ કર્યું અને મેં મારા જાતે વિધાઉટ એની હેલ્પ ખોલ્યું. 24માં ફાધર્સ ડેના દિવસે ઘરે કોઈને કીધું પણ નહોતું અને મેં સરપ્રાઈઝ આપી હતી. સો ઇટ વોઝ અ વેરી ઇમોશનલ મોમેન્ટ. Very proud of you, beta. Proud of you, Riya. Very proud, very proud. Very proud, very proud. Sorry. It's just that Dada, Papa, all of them were so supportive. And જ્યારે મેં આ એકલું like એક સરપ્રાઈઝ આપીને so it was a very proud. દાદા નતા and missed him કેમ કે એમના જ બ્લેસિંગ્સથી લાઈક આટલું મોટું મારા જાતે કરી શકી. ઇટ વોઝ નોટ ઇઝી બીકોઝ મેં ઘરે કોઈને કીધું નહોતું and then I surprised them, so they were very happy and very like everybody was very happy and accepting and that's how this came. And yes, as the like see for me
આઈ એમ નોટ ફ્રોમ અ બિઝનેસ બેકગ્રાઉન્ડ સો લાઈક અમારા ઘરે કોઈ આજ સુધી કોઈ ખુદનું ક્યારે ખોલ્યું નહોતું તો ઇટ વોઝ અ વેરી બિગ જર્ની ફોર મી સો વેન I started with 3 patients. Like the first month ખાલી 3 બચ્ચા હતા એન્ડ એવું હતું કે અરે કેવી રીતે તમે હેન્ડલ કરો બીકોઝ જાતે કર્યું હોય તો આપણને એવું હોય ને સો દેટ ઇઝ વેન અવેરનેસ ચાલુ કરી હવે જેમ તમને મેં પીડિયાટ્રિક ફિઝિયોથેરાપીનું કીધું not everybody knows about it so that awareness is like you go and you actually go and meet the doctors then સ્કૂલમાં કેમ્પ્સ કન્ડક્ટ કર્યા like junior KG અને બધા જે આપણે પ્લે ગ્રુપ્સ હોય ને એમાં રીતે કેમ્પ કન્ડક્ટ કરી એન્ડ દેન વી શોડ ધેમ લાઈક હાઉ ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ હાઉ અ માઇલસ્ટોન ફોર એવરી ચાઇલ્ડ જેમ ખબર છે તમે ભણવા વખતે લાઈક માર્ક્સ કેવી રીતે ઇમ્પોર્ટન્ટ હોય લાઈક યુ પાસ કરીને તમે 10th સ્ટાન્ડર્ડ પહોંચો એવી રીતે તમારા બોડીની ડેવલપમેન્ટ અને ગ્રોથ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ હોય સો દેટ ઇઝ હાઉ એની અવેરનેસ કરી અને આજે વિથ મતલબ શ્રીનાથજીની કૃપાથી અત્યારે સારું ચાલે છે ને એવરી લાઈક સવારથી સાંજ ક્લિનિકમાં હોય છે તો નાવ ફર્સ્ટ હું એકલી જ હતી ટીમમાં પછી મેં બધાને હાયર કર્યા તો વી આર અ ટીમ ઓફ પીપલ નાવ સો દેર ઇઝ અ સ્પીચ થેરેપિસ્ટ દેર ઇઝ એન ઓક્યુપેશનલ થેરેપિસ્ટ તો એક બેઝિકલી પીડિયાટ્રિક ફિઝિયોથેરાપી એક પાર્ટ છે પણ એના પછી પણ એક સ્પીચ થેરેપિસ્ટ હોય અલગ હોય ઓક્યુપેશનલ થેરેપિસ્ટ હોય પછી આપણે કાઉન્સિલર હોય બિહેવિયર થેરેપિસ્ટ હોય એન્ડ દેન પેરેન્ટ કાઉન્સિલર હોય બધા અલગ હોય સો એવી રીતે વી આર અ ટીમ સો આ એનું ડિસ્ક્રિપ્શન છે અને અમારું મેઇન મિશન છે કે બધાને આની અવેરનેસ અને ખબર પડે કે લાઈક ઓકે આ પણ એક્ઝિસ્ટ કરે છે બિકોઝ ઘણીવાર આપણે ખબર છે હા અને અત્યારે કેવું છે બધાને એવું ત્યારે છોકરાઓ મોટા થઈ જશે પછી છે ને એક એજ પછી તમને એક્સપેક્ટ થાય કે ના હવે શું કરવાનું ત્યારે તમારા પાસે કોઈ સોલ્યુશન નથી પાછળ જવાનું એન્ડ દેન લેટર એ લોકોના બિહેવિયર ચેન્જ થઈ જાય મોટા થઈને એ લોકોને ઓર તકલીફ થાય એક્ઝેક્ટલી સો અત્યારે મેઇન છે કે હાઉ ટુ make everybody aware about it and that is my main mission right now so actually like we are not supposed to show any kids pictures because they consent no હોય એ લોકોનું ડેવલપમેન્ટ નું હોય ને એટલે એટલા બધા ફોટોઝ નથી પણ આ ક્લિનિકનો એક પાર્ટ છે લાઈક એ સાઈડથી એક ફોટો લીધો છે આ એક છોકરી છે એની છે ને વિઝનની થેરેપી એટલે ઘણા બચ્ચાઓ તમે અગર ઓબ્ઝર્વ કરો ને આંખમાં આંખ નાખીને વાત ન કરે આમ તેમ જોયા કરે કે અહીંયા ત્યાં લોકોનું ધ્યાન હોય ક્યારે કોન્સન્ટ્રેટેડ ન હોય સો દેટ ઇઝ વિઝન થેરેપી પછી આ છે ને પાણીમાં થેરેપી લેવાય છે જ્યાં બચ્ચાઓનું કોર સ્ટ્રેન્થ કે એ લોકોની બોડીની જે સ્ટ્રેન્થ હોય ને વધારવા માટે એ લોકોને પાણીમાં થેરેપી થાય છે અને આ છે ને લાઈક અડલ્ટનું પણ સો બેઝિકલી મને પહેલાંથી એવું હતું કે એવું બધા મોટાઓનું પણ કરવું એટલે મેં ન્યુરો પીડિયાટ્રિક કહ્યું છે એટલે હું મોટા હોય પણ જ્યારે સ્ટ્રોક થાય કે એવું થાય તેના પછીની થેરેપી હોય ને એ હું મારા ટાઈમ પર સવારે હંમેશા કરું છું તો આવી રીતે એક દાદાનું છે અને આવી રીતે એક આ બચ્ચું છે જેને આમ ટ્રેડમિલ પર શું એ ચાલી શકે છે બટ ચાલતા પડી જાય છે એક સ્ટેબિલિટી નથી તો એના માટે એવી રીતે એના માટે અલગથી શૂઝ આવે અને પહેરાવાનો હોય સો ઇટ્સ અ વેરી બિગ કેટેગરી પણ આ બધું પણ એક્ઝિસ્ટ કરે છે એવી રીતે ફિઝિયોથેરાપીમાં ઇટ્સ નોટ ઓનલી જસ્ટ અડલ્ટ ઇટ્સ ઇવન પીડિયાટ્રિક ફિઝિયોથેરાપી for giving me this opportunity to talk and Thank you Riya. Great, So Riya. I guess Congratulations. she's an inspiration આપણે બધાએ so yeah તમને યાદગીરી રહેશે big hand for Riya. So આપણી નેક્સ્ટ એન્ટરપ્રેનર છે યંગ એન્ટરપ્રેનર ખુશ્બુ શાહ ખુશ્બુ પ્લીઝ bring a big round of applause એના પેરેન્ટ્સ છે અહીંયા ખુશ્બુના પેરેન્ટ્સ છે પ્લીઝ ઊભા થઈ જજો બધા પ્લીઝ એનો હસબન્ડ પ્લીઝ બધા એ લોકો માટે તાળીઓ પાડજો બીકોઝ એ લોકોના સપોર્ટથી આજે અહીંયા સ્ટેજ પર ઊભી છે સો આઈ હેન્ડ ઓવર ટુ હવે દિરાલી આવ દિરાલી તમારા So, बताना है जेल से अपने मैंने नहीं खबर मैं डॉक्टर खुशबू शाह मैं होम्योपैथिक डॉक्टर છું અને મેં માસ્ટર્સ કર્યું છે સાયકિયાટ્રીમાં સો જસ્ટ રિસેન્ટલી હું પાસ આઉટ થઈ છું ઇન જૂન સો આ બહુ નવી ફિલ્ડ છે જે લોકોને ખબર નહીં હોય કે સાયકિયાટ્રિસ્ટ પાસે તો બધા જાય કે આયુર્વેદિક દવાઓ જ આપે
રાતના ઊંઘ બહુ આવે તો સાયકેટ્રિસ્ટ પાસે નહીં જવાનું કેમ કે બહુ ઊંઘ આવે દવાઓથી. So we prefer not going to a psychiatrist, avoiding our problems, avoiding our emotions. કે જવા દે ઊંઘની દવા આપશે, સાયકેટ્રિસ્ટ પાસે તો પાગલ લોકો જ જાય. બટ વી હેવ ટુ ચેન્જ આર માઇન્ડસેટ. ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ. બિકોઝ હવે અગર આપણે માઇન્ડસેટ ચેન્જ નહીં કરીએ તો નેક્સ્ટ જનરેશનને બહુ જ વધારે મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ થશે. અને જે કોવિડ જેવી રીતે પેન્ડેમિક આવ્યું હતું એવી રીતે જ ધ નેક્સ્ટ પેન્ડેમિક વિચ WHO is seeing is mental health diseases. Okay, so if we are not taking care of ourselves right now, we are going to be in a great trouble with mental diseases. आजकल બધાને ખબર હશે કે એન્ઝાઇટી, ડિપ્રેશન આર વેરી કોમન વર્ડ્સ. મને તો ડિપ્રેશન થઈ ગયું, મને તો એન્ઝાઇટી થઈ ગયું, બટ કોઈને એનો રિયલ મતલબ ખબર નથી. આ બધું ટ્રેન્ડિંગ વર્ડ્સ આવ્યા છે આફ્ટર કોવિડ હિટિંગ અસ. કે 2020માં કોવિડ આવ્યું તો બધાને લાગ્યું કે ડિપ્રેશન ઇઝ અ વેરી ફેન્સી વર્ડ, તો લોકોનું અટેન્શન મળશે. એન્ઝાઇટી ઇઝ અ વેરી ફેન્સી વર્ડ, તો લોકોનું અટેન્શન મળશે. બટ એવું નથી. ડિપ્રેશન અને એન્ઝાઇટી જે લોકોને છે એ લોકોને સાચામાં જેને પૂછો ઇટ ઇઝ અ વેરી વેરી સિરિયસ ડિઝીઝ. સો just want to tell you all કે mental health is not a minor disease, it is a very big problem. અગર તમને ખબર છે તમારા આગળ પાછળ કોઈને પણ છે, please take care of them, please reach out to them. And here I am to tell you all કે ખાલી એલોપેથિક દવાઓ સાયકેટ્રિસ્ટ યા સાયકેટ્રિક પેશન્ટ્સને અપાય એવું નથી. We can also offer homeopathic medicine. So why homeopathy? Homeopathy because it is non-addictive. Okay, જે પણ એલોપેથિક ડોક્ટર્સ હોય જેને પણ ખબર હશે, not all but few medicines in allopathy are addicting and એનાથી ઊંઘ વધારે આવે, એપેટાઇટ વધારે થાય, એ બધું થાય જે હોમિયોપેથિક મેડિસિન્સમાં પોસિબલ નથી. હોમિયોપેથિક મેડિસિન્સમાં ક્યારે પણ તમને કોઈ પણ પાવરમાં સ્ટેરોઇડ્સ જોવા નહીં મળે. ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ ઇન્ક્લુડ સ્ટેરોઇડ્સ ઇન હોમિયોપેથિક મેડિસિન્સ. ઓલ્સો વાય હોમિયોપેથિક સાયકેટ્રી? બિકોઝ જ્યારે તમે હોમિયોપેથિક ડૉક્ટર પાસે જશો તો બધાને ખબર હશે કે આ તો સાબુદાણાની ગોળી આપશે અને આ 1 કલાક લાંબો કેસ લેશે. એનું મને હું શું કરવું એ વસ્તુનું? પીપલ ટેન્ડ ટુ આસ્ક યુ ને કે હું શું કરું, આ મારું મને શું ભાવે છે, મને શું નથી ભાવતું, એનાથી એને શું લેવા દેવા છે? બટ અમને બહુ બધા લેવા દેવા છે. એનાથી અમને એ ખબર પડે છે કે તમે કેવા માણસ છો. અગર તમને શરદી છે અને તમારા બાજુવાળાને શરદી છે, તમારા બેવની દવાઓ ચેન્જ હશે. વાય? બિકોઝ આઈ વોન્ટ ટુ નો યોર નેચર. તમને કાંઈક એન્ઝાઇટી આવે એના પછી તમને શરદી થઈ હશે, બાજુવાળાને શાયદ રેની સિઝન આવ જતી શરદી થઈ હશે. સો બધાની શરદી સેમ નથી. ધીસ ઇઝ વોટ હોમિયોપેથી ટેલ્સ અસ. એન્ડ હોમિયોપેથીથી સચ્ચેમાં પેશન્ટ્સ આવી રીતે ઠીક થાય છે. So just want to tell કે homeopathy psychiatry is also a branch, જે નવી બ્રાન્ચ છે. I have done masters in it, but એમાં પણ રિઝલ્ટ્સ છે જ્યાં આપણે હોમિયોપેથિક So I started my own clinic in 2024 naming Madhunir Homeopathic Clinic. Madhunir નામ એટલે છે because એ મારું મધર ઇન લો અને મારી મમ્મી બેવનું નામ મિક્સ છે. So which means Madhuri plus Nirali, that is Madhunir. સો હું હોમિયોપેથીથી બહુ બધી જે પણ બીમારીઓ છે બધા સાથે ડીલ કરું છું. બટ ધ મેઇન ડિઝીઝીસ વિચ આઈ ફોકસ ઓન ઇઝ એન્ઝાઇટી, ડિપ્રેશન, ADHD, PCOD. PCOD ઇઝ અ મેજર કોમન ઇશ્યુ વિથ ગર્લ્સ રાઇટ નાઉ, જેને ઇન્ફર્ટિલિટી, પીરિયડ્સ લેટ, પીરિયડ્સ કોઈને આવતા નથી, કોઈને ડિલેડ થઈ જાય છે. We have got very wonderful results with PCOD. I'll show you one testimonial also. With hair fall ની મેં ન્યૂ કિટ લોન્ચ કરી છે. દેટ ઇઝ ઓનલી હોમિયોપેથિક મેડિસિન્સ ફોર હેર ફોલ. નોઈંગ યોર ઇશ્યુ. અગર તમને થાઇરોઇડ, યસ ઓકે, સો એના બધા જે પણ અગર તમને થાઇરોઇડ કે કાંઈ બીજી બીમારી છે તો ઓફકોર્સ એની અલગ દવા હોય. બટ અગર તમને કોમનલી હેરફોલ છે વિદાઉટ એની ડિઝીઝ, સો આઈ ગોટ અ કસ્ટમાઇઝડ હેર કિટ ફોર યુ. આઈ હેવ રિસન્ટલી લોન્ચ. ઓકે, સો ધીઝ આર સમ ટેસ્ટિમોનિયલ્સ. ફર્સ્ટ પેશન્ટને માથા ઉપર વોટ્સ હતું, એ ડર્મેટ પાસે ગયા હતા અને એમણે જે લેઝર થેરેપી થાય એનાથી પણ ઠીક કરાવ્યું હતું. બટ ઇટ વોઝ રિકરન્ટલી કમિંગ. Just 4 months of homeopathic treatment, it is completely vanished. He is still my patient, but એને બિલકુલ એક પણ વોટ નથી આવ્યું પાછું. સેકન્ડ ઇઝ PCOD patient. I cannot reveal the identity, it is not allowed. બટ 4 monthsમાં એનું PCODમાં સોનોગ્રાફીમાં બતાવ્યું હતું કે કમ્પ્લીટલી નોર્મલ થઈ ગયું છે સોનોગ્રાફીમાં PCOD.
these are some testimonials of our patients from Google. So just want to tell you all that homeopathy is also a branch. Please go and take homeopathic medicines because that is the only source where you can make your mind and body both stable. Because allopathy બધી branches છે, યુનાની છે, આયુર્વેદા છે, હોમિયોપેથી છે, but being a specialist doctor of homeopathy, I just want to tell you all કે psychiatry પણ એક અલગ ફિલ્ડ છે. પ્લીઝ તમારા કોઈના પણ સિમ્પટમ્સ યા કોઈના પણ બીમારીઓને ઇગ્નોર કર્યા વગર યુ કેન રીચ આઉટ ટુ હોમિયોપેથિક ડોક્ટર. આપણે જેને ગ્રુપમાં રન એક કરી મિનિટ, ખુશ્બુ ખુશ્બુ ખુશબુ થેન્ક યુ ખુશ્બુ. સો હવે નેક્સ્ટ યંગ એન્ટરપ્રેનર છે માનુની. માનુની એન્ડ તન્વી ટુગેધર. ઓકે, જોઈન્ટ વેન્ચર બેવના પેરેન્ટ્સ પ્લીઝ ઊભા થઈ જજો. યસ, બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર ધ પેરેન્ટ્સ. એમને મોટિવેટ કરવા જોઈએ. Hi everyone. So मैंने मानवी से 1 year ago business चालू करो and it is related to live gifting stations. So basically, next slide. Okay, so we both हम लोग को इस college में बे अलग-अलग businesses કર્યા છે. So I have done a skincare related business and માનુનીનો jewelry related હતો. So then हमें बे kind of similar field में आता but we both explored new avenues and हम लोग को decide करो कि let's start something different that is very upcoming. तो हम लोग को launch करो Upahar.live, that is our live gifting station. So we cater to corporates, we cater to weddings, baby showers, birthdays, etc. And then mainly our weddings, Indian weddings જે હોય. Okay, so our offerings are live custom gifts. So આપણા બધા લગ્નમાં આપણે જે કહીએ ને ગિફ્ટ તો આપવાના જ હોય, સત્સંગ હોય, હા એ ગિફ્ટ તો આપવાના જ હોય. બટ હવે એક ઇશ્યુ જે અમે લોકોએ બહુ નોટિસ કર્યો તો એ હતો કે તમે ગિફ્ટ આપો છો પણ સામેવાળાને એ કલર યા તો એ ના ગમ્યું તો એ વસ્તુ પડી રહે અને વપરાય નહીં. તો પછી એ ચેન્જ કરવા માટે વી ઇન્ટ્રોડ્યુસ કસ્ટમાઇઝ ગિફ્ટિંગ. તો કસ્ટમાઇઝ ગિફ્ટિંગમાં શું થાય, વન એક્ઝામ્પલ ઇઝ લાઈવ પરફ્યુમ સ્ટેશન. સો અમારો ત્યાં સ્ટોલ હોય તમારા વેડિંગ્સમાં કે કોઈ પણ સ્ટેશનમાં અને તમારા બધા ગેસ્ટ આવે પોતાના હિસાબથી પોતાના પરફ્યુમ્સ બનાવે. તો દે કેન ચૂઝ વિચ એવર ફ્રેગ્રન્સ દે વોન્ટ. ઘણા લોકોને ફ્લોરલ અને ફ્લોરલી થોડું બ્લોસમ ટોન્સમાં ગમે, ઘણા લોકોને મસ્કી ટોનમાં ગમે, ઘણાને માઇલ્ડ ગમે. તો તમે તમારી ગિફ્ટ તમારા રીતે બનાવો છો. તો તમે જે પણ લઈ જશો એ તમે વાપરશો 100% અને તમે જે ખર્ચો એ કરે છે એમને પણ લાગે કે ખર્ચો ઓલું બાતલ નથી જતો અને વપરાય છે સામેવાળાથી. તો એ અમે ચેન્જ કર્યું. તો પરફ્યુમ સ્ટેશન ઇઝ વન ઓફ ધી એક્ઝામ્પલ બટ વી હેવ ઓવર 70 સ્ટેશન વિચ ઇઝ હાઈએસ્ટ ઇન ઓલ ઓવર ઇન્ડિયા. So no other brand is offering more than 40 stations currently. And we keep bringing new items as well because as we know Indian crowds here. So we need to bring something new because gifts, something new is needed in the industry. So yes. તમે જે આજે ગિફ્ટ બનાવી છે એના બારામાં બોલો. તો આજે અમે લોકોએ જે ફ્રેમ બધાને અમને આપી રહ્યા છે એ બી લાઈવનું જ પાર્ટ છે પણ અત્યારે અમે બનાવીને આપી દીધી. આમાં આવી રીતે જ છે, અમે ઇન્સ્ટન્ટ કેમેરામાં ફોટો પાડીએ, પોલરોઇડ ફોટો, અને એને આવી રીતે ફ્રેમમાં ડેકોરેટ કરીને આપીએ. પછી આ લાઈવ પરફ્યુમ સ્ટેશન જેવી રીતે બહુ અલગ અલગ વેરાયટીઝ છે. આપણે ટ્રેડિશનલ વેમાં ગિફ્ટિંગ કરતા હોઈએ છીએ બધાને પણ હવે એ લોકોને એટલું ગમતું નથી એટલે અમે થોડુંક મોડર્નાઇઝ કર્યું અને એમાં એક્સપિરિયન્સ બી એડ કર્યો. તમે આવશો તો તમને એક એક્સપિરિયન્સ બી મળશે, તમને એન્જોયમેન્ટ મળશે, પોતે તમે ક્રિએટ કરી શકો છો તમારું પોતાનું. બ્લોક પ્રિન્ટિંગ ઓન ધ કેટલોગ જેવું લાઈવ બ્લોક પ્રિન્ટિંગ છે. અને આપણે ઘણીવાર લગ્નમાં નોટિસ કરે છે ને કે ગેસ્ટ બોર થઈ જાય.
આવ્યા છે એবার બેસ્યા હોય છે, બોર થઈ જાય છે, શું કરવાનું. તો આ સ્ટેશનથી એ લોકોનું થોડું એન્ગેજમેન્ટ પણ થાય, એ લોકોનો થોડો ટાઈમ પાસ થઈ જાય, આવે પોતે કસ્ટમાઇઝ કરે. દેટ ઇઝ ઓલ્સો વન પોઈન્ટ. અને આઈ ઓલ્સો વોન્ટેડ ટુ મેન્શન દેટ અમે લોકો એક્સ વાઇસ પ્રેસિડેન્ટ વેંકટેશ નાયડુના ગ્રેન્ડસનમાં પણ કર્યા હતા. 10 સ્ટોલ હતા અમારા ત્યારે, એન્ડ ધીસ વોઝ વિધિન 3 months ઓફ લોન્ચિંગ આ બિઝનેસ. દેટ વોઝ અ વેરી બિગ ઓપોર્ચ્યુનિટી ફોર અસ. અને ચેન્નઈમાં હતું where Amit Shah attended and most big politicians had come. So yes, we also had an opportunity to do for the Adani wedding, but we weren't selected because of one reason, that was we were too new. એ લોકોને અમારું કેટલોગ ગમ્યું, અમારા પ્રપોઝલ અમે જે પ્રપોઝ કર્યું એ બધું ગમ્યું, બટ એ લોકોનું એક જ રીઝન હતો કે તમે લોકો બહુ નયા છો ઇન્ડસ્ટ્રીમાં, એટલે અમે તમને આટલું મોટું વેડિંગ ના આપી શકીએ. સો યસ, આઈ ફીલ. અને અત્યારે રિતિક રોશનના બ્રધરની વેડિંગ છે, તો એના માટે બી એ લોકોએ અમને બુક કર્યા છે. અને હા, વન મેન્શન ઓફ કોર્સ પેરેન્ટ્સ. તો મારા પપ્પા હોય, મમ્મી હોય કે માધુરીના મમ્મી પપ્પા હોય, અમારું જ કેવું છે ને, વી ટ્રાવેલ લો. રાતે 4 વાગ્યાની પણ ફ્લાઇટ હોય, રાત્રે મતલબ બહુ અમારું ટ્રાવેલિંગ હોય ફ્રીક્વન્ટ. માધુરીના મમ્મી પપ્પા જ્યારે પણ હોય પિકઅપ અને ડ્રોપ કરવા આવી જાય, ક્યારે ના પાડે. શિવાની આંટી અમને બહુ કામ હોય તો એકસાથે અમારી જગ્યા એ જતી રહી દુકાનોમાં સામાન ગોતવા, એન્ડ શી નેવર સેઝ કરે તમારું કામ છે હું કેમ ભાગું. મારા પપ્પા બિચારા ઓફિસથી થાકીને આવે તો મારી સાથે પેકિંગ કરવા બેસી જશે કે ચાલ બેટા તને હેલ્પ કરાવું. મમ્મી તો ઓબ્વિયસ મમ્મીનું આંટીનું એક્સિડન્ટ થયું હતું, પણ ત્યારે બી બોલે કે હું બેઠા બેઠા જે કરી શકું તમે મને આપો, હું ચાલીને નહીં કરી શકું, તો બેઠા બેઠા બી એમને જે અમારા માટે હતું એ કર્યું. અમારા પેરેન્ટ્સે બહુ જ સપોર્ટ કર્યા અને એના લીધે જ અમે લોકો અહીંયા સુધી આવી સેકન્ડલી એ ફ્રીડમ આપવાનું એઝ અ ડોટર કે અમે લોકો લેટ નાઇટ પણ બહાર જઈએ, અનનોન પ્લેસીસ પર જઈએ. એ લોકો અમને એટલું ટ્રસ્ટ કરે છે ને એ લોકોને એટલું ભરોસો છે કે તમે લોકો સેફલી જાઓ છો. દેટ ઇઝ ઓલ્સો બિગ થિંગ આઈ ગેસ. મને ઘણા પેરેન્ટ્સ છોડતા નહીં ડોટર્સને કે તમે લોકો લેટ નાઇટ કેમ જાઓ છો, તમે લોકો ક્યાં જાઓ. બિકોઝ ઇવન દે ડોન્ટ નો અમે લોકો ક્યાં જઈએ છીએ, અનનોન પ્લેસીસ હોય તો એ પણ બહુ સપોર્ટ છે એ લોકોનો. થેન્ક યુ. So I have one question for Manoni and Tanvi. Yeah, how do you know each other? કે તમે રિલેટિવ્સ છો કે કેવી રીતના? સમાજથી જ ઓળખતા હતા અને માનુનીને હું ઓળખતી હતી અને કે એનું બિઝનેસ છે અને મને આ લોન્ચ કરવું હતું. સો આઈ અપ્રોચ રહે કે ચલો આપણે પોતે સાથે કરીએ. તો મને હજી યાદ છે કે હું એના ઘરે મીટિંગ કરવા ગઈ હતી કે આપણે મને તને પ્રપોઝ કરવું છે, મારી પાસે આવો આઈડિયા છે કરીને. એન્ડ શી ઓફકોર્સ આઈ ન્યૂ હર કેપેબિલિટી એન્ડ શી એક્સેપ્ટેડ અને અમે લોકોએ લોન્ચ કર્યો. ઇનફેક્ટ અમારો પહેલું ઇવેન્ટ અમને સમાજથી જ મળ્યું હતું. સો ત્યાંથી અમારું ગ્રોથ થયું છે અને એ ઇવેન્ટ હતું ભગત ફેમિલી અમદાવાદ. એમના ઇવેન્ટમાં અમારું પહેલું સ્ટોલ હતું, એમાં પણ મારા 3 સ્ટેશન હતા. તો એનાથી સ્ટાર્ટ થયું અને એનાથી મતલબ ઠાકોરજીના આશીર્વાદથી બહુ સારું જાય છે અને આઈ હોપ અમે તો આગળ લઈ જઈ શકીએ. સમાજમાં એક્ટિવ થવાનો હજી એક ફાયદો ઓફકોર્સ આપણે આપણું એ છે ને વીબીએન પણ એ તો છે કે અંદરના લોકોને ધંધો આપો, આપણે કેમ બહાર જઈએ. એન્ડ દેટ ઇઝ અ વેરી ગુડ થોટ. આ જૈન લોકોને જે લોકોનું જીતું તેટલું મોટું છે, ઓલ ઓવર વર્લ્ડ છે એન્ડ દે આર સપોર્ટિંગ ઈચ અધર. એવું આપણને પણ એકબીજાને સપોર્ટ કરવો જ જોઈએ. થેન્ક યુ માનુની એન્ડ તન્વી. 3 જનરેશનને ભેગી કરી છે. તમે એ લોકોના કેટેલોગ જોશો તો તમને વધારે ખબર પડશે કે એ લોકો સો એમના કોન્ટેક્ટ નંબર શેર કર્યા છે, તમે સ્ક્રીનશોટ લઈ લો અને જેના પણ ઘરે વેડિંગ આવવાનું હોય તો પ્લીઝ રીચ આઉટ ટુ ધેમ. સો હવે નેક્સ્ટ છે જશ. પ્લીઝ આવો. જશના પેરેન્ટ્સ અગેન અચ્છા ફેમિલી એન્ટરપ્રેન્યોર ફેમિલી. આપણે એક મોટો ફોટો રાખવો પડશે, એન્યુઅલ રિપોર્ટમાં નાખી દેજો. પ્લીઝ બિગ હેન્ડ ફોર આશીષ અંકલ. હેલો, મારું નામ જશ છે. ખુશી ફેલાવીએ છે, જ્વેલરી બનાવીએ છે, આ કોરિયોગ્રાફી કરે છે ને આ બી લગ્નનું જ કરે છે. હેપીનેસ ઇન એવરી હોમ. તો મારી પોતાની ઇવેન્ટ કંપની છે
મેં એઝ અ કોરિયોગ્રાફર ચાલુ કરેલું આજથી અરાઉન્ડ 10 વર્ષ પહેલાં. 2015માં મેં શીખવાડવાનું ચાલુ કર્યું, જે હતું મારા કોલેજમાં. અને એના પછી મેં ધીરે ધીરે નાના મોટા કોમ્પિટિશન કરે, છોકરાઓ કરે, એમાં પછી મેં મારી જર્ની ચાલુ કરી એક ઝુમ્બા ટ્રેનર છે એમને અસિસ્ટ કરવામાં. તો એ 1-1.5 વર્ષ એમાં ગયો. પછી મેં એક ઇવેન્ટ કંપની છે એમના કંપનીમાં મેં એઝ એન અસિસ્ટન્ટ કોરિયોગ્રાફર ચાલુ કર્યું હતું. અને એના પછી વધતા શીખતા ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા પછી હું એમના કંપનીનો એક હેડ કોરિયોગ્રાફર બન્યો. પછી એમના ત્યાં ઘણું કામ કર્યું, ઘણું વસ્તુ શીખવા મળી. અને નોટ ખાલી ઇન્ડિયામાં નહીં, બટ આઈ હેવ ટ્રાવેલ્ડ ઓલ અક્રોસ ધ ગ્લોબ. તમે શ્રીલંકા, દુબઈ, બાલી કશે બી કહે તો બધે આઈ હેવ ટ્રાવેલ્ડ. તો ત્યાં બધે અમે લોકોએ મેં કામ કર્યું છે એઝ અ કોરિયોગ્રાફર પહેલાં. પછી આપણે કોવિડ આવી ગયું એટલે પ્રસંગો તો ઓછા થઈ ગયા, લિમિટેડ લોકો થઈ ગયા, બોલાવવાનું ઓછું થઈ ગયું. ત્યારથી મેં કોવિડથી મેં પોતાની કંપની ચાલુ કરી, પ્રોપર કંપની, જેમાં હું મારા પોતાના પ્રોજેક્ટ હોલ એન્ડ સોલ લેવા માંડ્યો. એની પહેલાં કરતો તો પણ બહુ નાના મોટા વર્ષમાં 4-5 પ્રોજેક્ટ કરી લો હતો. કોવિડ પછી મારી પોતાની મેં પ્રોપર કંપની ખોલી અને પ્રોપર રીતે ચાલુ કરી. એના પછી મેં પાછળના જોયું ઘણા બધા પ્રોજેક્ટ્સ, ઘણા બધા ઇવેન્ટ ઉપાડતો ગયો. એમાંથી આ ખુશ્બુ ને તેજ જે છે એમનું કર્યું, અહીંયા રોહિતભાઈને સીઝન બેઠા છે એમના ઘરે કર્યું, ઘણા બધાના ઘરે મેં કર્યું. મેં લગ્ન કર્યા કે એનિવર્સરી હોય કે ઘણી બધી વસ્તુ. 2022માં મેં એક ડાન્સ રિયાલિટી શોમાં પુનીત પાઠક જે છે એમને મેં અસિસ્ટ પણ કર્યું એઝ એન અસિસ્ટન્ટ કોરિયોગ્રાફર. મેં ત્યાં કામ કર્યું છે. અને એના પછી ગ્રોથ થતો ગયો. ઓબ્વિયસલી પેરેન્ટ્સનો સપોર્ટ હતો. અમે લોકો એક સ્ટુડિયો ખોલ્યો, ઇન્ફિનિટી મોલ છે એની સામે એક સ્ટુડિયો છે અત્યારના. ત્યાં મારા ક્લાસીસ ચાલુ હોય કે મારી ઇવેન્ટ્સનું કામ ચાલુ હોય, બીજા લોકો આવે, બીજાના ક્લાસીસ ચાલુ હોય, બધું તમને બી કોઈને કામ હોય એ બી આવી શકે છે. ઓલવેઝ ઓપન, 24/7 ઓપન રાખ્યું છે મેં સ્ટુડિયો. રાતના 2 વાગે બોલો તો 2 વાગે મળશે, સવારે 5 વાગે બોલો 5 વાગે મળશે. મેં 2023 લઈને અત્યારે 2025 સુધી આઈ હેવ એકચ્યુઅલી 2021 લઈને 2025 સુધી મેં ઘણા બધા સેલિબ્રિટીઝના ઘરે બી કર્યું છે. વિવેક ઓબેરોયના ફેમિલીમાં મેં કામ કર્યું છે. આનંદ ઓબેરોય છે જે આપણા ઇન્ડસ્ટ્રીમાં મોટા ડિરેક્ટર, પ્રોડ્યુસર છે, એમના ઘરે મેં બધા લોકોને શીખવાડી છે. મીનાક્ષી દીક્ષિત કરીને છે, શી ઇઝ અ સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ, તો એમને શીખવાડ્યું છે. જે બધા મમ્મીઓ બધા તમે અનુપમા જોતા હશો, તો આની પહેલા જે તોશુ હતો ગૌરવ શર્મા, એમને મેં શીખવાડ્યું છે. જે યે રિશ્તા હૈ ક્યા કહેલાતા હૈ કોઈ સિરિયલ છે એમાં આનંદી કે કોઈ કેરેક્ટર હતું કરિશ્મા સાવંત, એમને બી શીખવાડ્યું. ઘણા બધા ઇન્ફ્લુએન્સર્સ છે, અપકમિંગ આર્ટિસ્ટ છે, સાઉથના હોય, બોલિવૂડ હોય, કોઈ બી એમને બી શીખવાડ્યું છે. એમના લગ્નોમાં બી કરાવ્યું છે મેં. અને પોતે બી નાવ આઈ સ્ટાર્ટેડ ટેકિંગ હોલ એન્ડ સોલ ઇવેન્ટ્સ ઓલ્સો, કે તમે સ્ક્રેચથી એન્ડ સુધી તમે બોલો, તમને રિઝર્વેશન જોઈએ, હોટેલ બુકિંગ જોઈએ, ટ્રાવેલ જોઈએ, કોઈ વેન્ડર જોઈએ, એન્કર જોઈએ, આખું કોરિયોગ્રાફી માટે બધું ડેકોર છે, બધું વસ્તુ ચાલુ કરી છે. તો હવે કોઈ એવી વસ્તુ નથી જે છૂટે. જે છૂટતી હતી એમાં મારી બેન આવી ગઈ અને પપ્પા મમ્મી આવી ગયા જ્વેલરીના સ્ટોલ, એ બી હવે કમ્પ્લીટ થઈ ગયું. તો એ એક કશે બી તમે કોન્ટેક્ટ કરો, 3માંથી કોઈને બી તમને આખું A to Z વસ્તુ મળી શકે છે. તો અત્યાર સુધી આઈ હેવ કવર્ડ લાઈક મોર ધેન 650 ઇવેન્ટ્સ ગ્લોબલી. તમે એને વેડિંગ કરી શકો, કોર્પોરેટ શોઝ બી કરી શકો. કફ પરેડમાં એક્ઝિમ બેંક છે, આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટ જે બેંક છે, એ લોકોના લાસ્ટ 3 વર્ષથી ઇવેન્ટ કરું છું. બોરીવલીમાં ડીસીબી બેંક છે ઈસ્ટમાં હાઈવે પર, એ આપણે L&T બેંક છે એરોલી. તો એ જેટલી બી બેંક છે એ લોકોના એન્યુઅલ ફંક્શન્સ થતા હોય છે એવરી યરલી ઓર મે બી 2 થી 3 વર્ષમાં વચ્ચે એકવાર. તો એ લોકોના ત્યાં જેટલા બી કોરિયોગ્રાફી હોય છે કે મે બી ફેશન શો બી મેં ડિરેક્ટ કર્યા છે, તો એ હોય છે તો એ બી કર્યો છે. તો અત્યાર સુધી તમે જોઈ શકો છો ઓફરિંગ્સ છે, ઇવેન્ટ મેનેજમેન્ટ છે, વેન્ડર મેનેજમેન્ટ. તમે કોઈ બી વેન્ડર તમે મને બોલો, અમે ઓન ધ સ્પોટ તમને નંબર આપીને તમને કાં વાત કરે તો તમારું કામ કરી તમને આપી દઈશ. આર્ટિસ્ટ મેનેજમેન્ટ, હવે આર્ટિસ્ટમાં બી બેન્ડ હોય છે, ફેમસ બેન્ડ બોલો, તમે ફેમસ સિંગર બોલો, તમે દેર ઓલ્સો ફેમસ જે આર્ટિસ્ટ આવે છે સ્પેશિયલી કોઈ વેડિંગ એન્ટ્રી માટે બી, જે આજુબાજુ તમારે ચાલતા હોય છે, ફ્લૂટ આર્ટિસ્ટ હોય છે, ગર્લ્સ બોયઝ કોઈ બી, એ બી અમે હું પ્રોવાઈડ કરું છું. કોરિયોગ્રાફી તો બધાને ખબર છે, વેડિંગ હોય કે કોર્પોરેટ હોય. સ્ટેજ શોઝ બી કર્યા છે, કલ્ચરલ શોઝ તો લાસ્ટ ટાઈમ બી આપણે કરેલો, આપણે ખડાકામાં જ કરેલો મેં, એ છે. સ્કૂલ્સમાં બી અમે લોકો કરાવીએ છીએ, સ્કૂલ્સના બી એન્યુઅલ ફંક્શન હોય છે.
તો અમે લોકો ચાલુ કરીએ છીએ પ્રોપરલી એ લોકોને ક્લાસ આપવાની, એ લોકોને અમે એડ્યુકેટ બી કરીએ છીએ બીકોઝ નાઉઅડેઝ dance is also a subject in schools. So we teach them, we educate them about dance, what is dance, how as a dancer or a choreographer, how we understand music and how we catch beats. તો એ લોકોને સ્ક્રેચથી લઈને ટોપ સુધી પ્રોપરલી અમે એ લોકોને એડ્યુકેટ કરીએ છીએ અને એ જ એડ્યુકેશન આપતા આપતા અમે લોકો એ લોકોને એન્યુઅલ ડેની બી અમે તૈયારી કરીને આપી દઈએ છીએ. કોલેજીસ બી કર્યા છે, ફેસ્ટિવલ્સ કર્યા છે ઘણા બધા કોલેજીસના. હવે હા, પ્રોડક્ટ ઓવરવ્યૂ. Our service is designed not just to deliver dance or visual representation. ખાલી મારું કામ એ નથી કે તમને ડાન્સ શીખવાડી લીધું કે તમને બસ દેખાઈ ગયું એટલે પતી ગયું. તમે ખુશ નથી તો હું ખુશ નથી. જ્યાં સુધી તમે લોકો તમને લોકોને ખુશી મળશે ત્યારે I will be like, okay, I am also satisfied till the time you are satisfied with my work. હા, હવે પ્લે કર ને. એક નાના વિડીયો છે. આ એક છે, એક મેં વેડિંગ કરી હતી હમણાં રિસેન્ટલી, એમની જે વેડિંગ એન્ટ્રી કહીએ આપણે, એક વેડિંગ એન્ટ્રી છે અને એક આખી પ્રોપર એક મેં કોઈ 10-12 ડાન્સ મેં મૂકી રાખ્યા છે. આ બી જે પ્રાઇઝ દેખાય છે એ જેટ એરવેઝની બહુ મોટી પાયલટ છે. ઇન્ડિગો. જયપુરના એક મોટા પેલેસમાં એ લોકોની વેડિંગ હતી. તો આ તમે જે જોવો છો, ભલે ડાન્સર્સ જે છે શું કરે છે, આ વિડીયોગ્રાફી બી હું જ ડિઝાઇન કરું છું કે કઈ રીતે દેખાવું જોઈએ, ફાઇનલ આઉટપુટ શું જોઈએ છે મારા, કારણ કે અમે લોકોએ જ કોરિયોગ્રાફ કર્યો તો અમને ખબર છે કે કઈ રીતે ફાઇનલ વિડીયોમાં બી કઈ રીતે દેખાવું જોઈએ. થોડું બી ઉપર છે તમે તો મારી જેટલી બી મહેનત છે, અહીંયા 24 ડાન્સર્સ છે, બેકગ્રાઉન્ડ ડાન્સર, એ લોકોની કરેલી મહેનત બધી વેસ્ટ થઈ શકે છે. તો એ બધી વસ્તુ I only do it કે ભાઈ કઈ રીતે તમારો ભલે ડ્રોન હોય કે નોર્મલ કેમેરા કઈ રીતે જવું જોઈએ. તો તમારા ઘરમાં ક્યારે બી કોઈ બી પ્રસંગ હોય, નાનો મોટો, આપણે સાઇઝથી ફરક નથી પડતો, તમે જ્યારે જોઈએ તમે યાદ કરી શકો છો. 20% અવેલેબલ. એક લાઈવ કોરિયો તો તું આવીને સાથે રાખી દે છે. હું તો રેડી છું, તું બોલે તારે. પછી તમને ચાન્સ Thank you, Judge. Next is Nidhi. Nidhi's parents. ખાવા નથી ખાધું બધા નાળી પાડો જરા ધોતી. હેલો એવરીવન, મારું નામ નિધિ છે અને હું એક વેલનેસ કોચ છું. હવે
હવે અલોંગ વિથ ધીસ વેલનેસ કોચ હું એક ફાઇનાન્સ સ્ટુડન્ટ પણ છું. હવે બધાના માઇન્ડમાં એક ક્વેશ્ચન આવ્યો હશે, આ ફાઇનાન્સ સ્ટુડન્ટ ક્યાં વેલનેસ કોચ બની ગઈ? તો ચલો હું હવે મારા જર્ની સાથે તમને લઈ જાઉં છું. સો મારા વેલ વિશર્સ છે, મારા મામા અને મારા મામી, ચિરાગ શાહ અને નિશા શાહ. તમે બધા ઓળખતા હશો એમને. સો એ લોકોનું થોડીક સ્ટોરી બતાવી દઉં. મારા મામા પોતાએ 25 kgs લૂઝ કર્યું છે. He has tried a lot of nutrition support. Yeah, જે અમે ડાયટિશિયન, હરેક ડાયટિશિયન પાસે જઈને he has tried all the things, but nothing has worked out. થોડો ટાઈમ કર્યો તો પછી વધી ગયું હતું. So this was something we all, અને even એમને CPAP આપના મશીનની આદત હતી. It is a very big disease કે a person can, if એ મશીન લઈને ન સૂઈ જાય તો ચાન્સ ઓફ ગેટિંગ અપ ઇન ધ મોર્નિંગ ઇઝ નોટ પોસિબલ. સો એ નેક્સ્ટ ડે મોર્નિંગ નહોતા ઉઠી શકતા. સો ફોર 15 years he used to take that machine. બટ અમે જે ન્યુટ્રિશન સપોર્ટ આપીએ છીએ એના વજહથી આ વસ્તુ એમની રિવર્સિબલ થઈ છે. સો નાઉ હી ઇઝ હેવિંગ અ ગુડ લાઈફસ્ટાઈલ. ઇવન એમને કોઈ ઇવન ધ જે ડિઝીઝીસ હોય છે એ બધા રિવર્સિબલ થઈ ગયા છે. હવે એમનું જોઈને મેં અને મારા ફેમિલી આ લાઈફસ્ટાઈલ ચેન્જીસ કર્યા છે. મેં પોતે 13 kgs લૂઝ કર્યું છે. સો સી અ પર્સન એટ ધ એજ ઓફ 55, અગર એ માણસ એમના લાઈફમાં આ લાઈફસ્ટાઈલ ચેન્જીસ ઇન્કોર્પોરેટ કરી શકે છે તો હું તો બસ હજી 20 yearsની છું. આઈ કેન ઓલ્સો હેલ્પ મી એન્ડ માય ફેમિલી કે એ લોકોને જે સપોર્ટ મળી શકે છે ઇન ટર્મ્સ ઓફ ન્યુટ્રિશન. સો યસ, ઇવન હું જ્યારે મારા ઇન્ટર્નશિપ્સ પર જતી હતી એ ટાઈમે પણ મારા એનર્જી લેવલ્સ ડ્રોપ થઈ જતા. આવીને કોલેજ, ઇન્ટર્નશિપ અને પછી બધું કવરઅપ કરવું વોઝ વેરી ડિફિકલ્ટ. સો ધીસ ઇઝ વેર માય એનર્જી લેવલ્સ અને બધા ડ્રોપ નહીં થયા. ઇવન મારા ડેડ, મારા મામી એ લોકો બધા પતલા દેખાતા હતા પણ એમને ઇન્ટરનલ ચેલેન્જીસ બહુ હતી. હવે ઓવરઓલ પર્સન ઇઝ લુકિંગ ગુડ બટ ઇન્ટરનલ ચેલેન્જીસ નો વન ઇઝ લુકિંગ ફોર. તો મારા પપ્પાને ડાયાબિટીસનો ઇશ્યુ, કોલેસ્ટ્રોલ, બીપી, ધીસ ઇઝ સમથિંગ બધામાં હોય બટ ધીસ હેઝ એકચ્યુઅલી હેલ્પ હિમ કે રિવર્સિબલ થઈ ગયું છે હવે એમને. એન્ડ મામીને પણ બહુ બધા ચેલેન્જીસ હતા જે અમે લોકોએ ટ્રાય કર્યું છે કે ઓવરકમ થાય. એન્ડ ધ વન ઇન ધ મિડલ, શી ઇઝ અવર કોચ કે જેને અમને હેલ્પ કર્યું છે, ગાઈડન્સ આપી છે કે હાઉ વી કેન ઇન્કોર્પોરેટ અ સિડેન્ટરી લાઈફસ્ટાઈલ જે અત્યારની ચાલી રહ્યું છે એનાથી કેવી રીતે અમે અમારા લાઈફસ્ટાઈલ ચેન્જીસ કરી શકીએ છીએ. સો યસ, આજકાલની સિડેન્ટરી લાઈફસ્ટાઈલમાં ઇટ ઇઝ એક તો એડિક્શન થઈ ગયું, પછી આપણે આજકાલનું જંક ફૂડ થઈ ગયું, ઇવન આટલા બધા હેલ્થ ચેલેન્જીસ, સ્લીપ શેડ્યુલ્સ, ઇવન આપણા લેડીઝમાં પણ, વુમેન્સમાં બહુ જોવા આવે છે. પીસીઓડી અને પીસીઓએસનો કોમન પ્રોબ્લેમ છે. સો વી હેવ અ વન સ્ટોપ સોલ્યુશન જે અમે લોકો હેલ્પ કરીએ છીએ કે we are catering to all the age groups. It is not like a ખાલી 50+ વાળા લોકોને challenges છે તો we are helping up, but it is actually નાના બચ્ચાઓને પણ we are helping. એના વજહથી એનર્જી લેવલ્સ ડ્રોપ થવું, પછી ઓલ ધોઝ જે ઇન્વિટેશન્સ આપે છે આપણે એ બધા ડિઝીઝીસને, સો વી આર કેટરિંગ ટુ ઓલ ઓફ ઇટ. હવે આપણે બધા રેડી છે પિલ્સ લેવા માટે. હવે માથું દુખ્યું, અરે સરદર્દી ડોલો લઈ લો, ચલો. પેટ દુખ્યું, અરે દવા લઈ લો. અરે એસિડિટી થઈ, દવા લઈ લો. વી આર રેડી ટુ ટેક ઓલ ધ મેડિસિન્સ, બટ શું આપણે રેડી છે આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવા માટે? વી હેવ ઓલ ટાઈપ્સ ઓફ એડવાઇઝર્સ. લીગલ એડવાઇઝર્સ છે, આપણું મની મેનેજ કરવા માટે આપણી પાસે વેલ્થ એડવાઇઝર્સ પણ છે. શું આપણી પાસે વેલનેસ એડવાઇઝર્સ છે? સો હવે હું ક્યાં હેલ્પ કરું છું? મારી એક કમ્યુનિટી છે, ઓનલાઈન કમ્યુનિટી છે જ્યાં અમે લોકો હેલ્પ કરીએ છીએ. 1 કલાકનું સેશન હોય છે મોર્નિંગમાં. 6 to 6:30 અમે લોકો એક્સરસાઇઝ પણ કરાવીએ છીએ. અલોંગ વિથ ધીસ 6:30 to 7:10 અમારો એક એજ્યુકેશન સેશન હોય છે જે અમે અમુક ગુડ ટોપિક્સ પર, જેવી રીતે 5 white poisons અને એ બધા ગુડ ટોપિક્સ પર અમે લોકો નોલેજ આપીએ છીએ ટુ એકચ્યુઅલી રિપ્લેસ વોટ વી આર લેકિંગ ઓફ. હવે મને બિફોર સ્ટાર્ટિંગ ધીસ મને નહોતી ખબર કેટલી પ્રોટીન ઇન્ટેક મને એકચ્યુઅલી જોઈએ છે. Now a person's protein intake should be equivalent to its body weight. So right now I am 62, so my protein intake should be 62 grams, sorry. So this is where આ બધા ગુડ ટોપિક્સ એ લોકો કવર કરે છે.
સો ધીસ એક મારું ફિઝિકલ ક્લબ પણ છે, દેટ ઇઝ ઇન મહાવીરનગર, પંચોલિયા સ્કૂલના બાજુમાં. તો અમારું ઓનલાઈન કમ્યુનિટી પણ ચાલે છે એન્ડ ઇવન અલોંગ વિથ ધીસ અમારા લોકોનું ફિઝિકલ સેન્ટર પણ છે. સો આ અમુક ચેન્જીસ છે, લાઈક અમુક જણને અમે હેલ્પ કરી છે. ઇવન આ નાના છોકરાને હી હેઝ અ પ્રોબ્લેમ ઓફ વોકિંગ, તો એના વજહથી હી કુડ નોટ ગેટ દેટ પ્રોપર ન્યુટ્રિશન. તો ધીસ ઇઝ વેર વી હેવ એકચ્યુઅલી હેલ્પ. અને આ QR કોડ છે, યુ કેન સ્કેન. ઇવન મારા કાર્ડ સર્ક્યુલેટ કરું છું, એના બાદ લેફ્ટ હેન્ડ સાઈડ પર QR કોડ છે, તમે સ્કેન કરીને તમારું ફોર્મ ફિલ કરી શકો છો. ધીસ ઇઝ વેર એકવાર તમારું ફોર્મ ફિલ થઈ જશે, અમે 1-to-1 દેટ ઇઝ અ ફ્રી કન્સલ્ટેશન સેશન જ્યાં અમે લોકો તમને હેલ્પ કરશું. ઇવન અલોંગ વિથ ધીસ આઈ હેવ સમ સ્કિન કેર રેન્જ ઓલ્સો, સ્કિન કેર કિટ છે મારી પાસે. તો આના વજહથી પણ તમારે કોઈ આંખને પિમ્પલ્સ કે કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ હોય તો વી આર હિયર ટુ હેલ્પ. ઇવન સેમ્પલિંગ પણ થઈ જશે આફ્ટર ધ સેશન. સો whoever is interested can reach out to me. તો ચલો હવે બધા મળીને આપણે લાઇફસ્ટાઇલ ચેન્જીસ કરીએ. Yes, definitely. Thank you, Nikki. Oh. જે એક્ટિવિટી હોસ્ટ કરી રહ્યા છે એમને ઇન્ટ્રોડ્યુસ કરીએ આપણે. મૌલિક શાહ. હેલો. સો બાય ધ વે ઇન્ટ્રોડક્શન આપી દઉં કે બાય પ્રોફેશન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું અને મારા પ્રોફેશનની તો બધાને જ ખબર હશે, તો બધા ડિટેલમાં નહીં જવું એઝ અ પ્રોફેશન. ખાલી મારી જર્ની એકવાર તમને કહી, સો દેટ કોઈને થતું હોય કે હા જે મેં જર્ની પાસ કરી છે તો મોટિવેશન મળે, તો આઈ જસ્ટ ગો થ્રુ માય જર્ની. સો 2015માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયો. સો ટુડે આઈ હેવ કમ્પ્લીટેડ 10 years ઓફ પ્રોફેશનલ એક્સપિરિયન્સ. ઇનિશિયલી મેં પ્રેક્ટિસ કરવાનું વિચાર્યું પહેલા 4-5 મહિના, બટ કંઈક સમજમાં નહોતું પડતું કે શું કરવું જોઈએ, બિકોઝ મેં સ્મોલ ફર્મથી આર્ટિકલશિપ કરી. આમાં આર્ટિકલશિપ એટલે ઇન્ટર્નશિપનો રોલ પણ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. બટ મને સમજમાં એવું શું કર્યું, વિચાર્યું, પછી કહ્યું ચલો આપણે કોર્પોરેટ જોબ કરીએ. તો આઈડિયા સેલ્યુલરમાં મેં પહેલાં જોબ કરી 3 વર્ષ, અને 3 વર્ષ જોબ કરી પછી મને રિયલાઇઝ થયું કે યાર આપણે ખડાઈતા વાણિયાના દીકરા છે, નોકરી તો નહીં જ કરીએ, કરવી છે તો કંઈક પોતાનું કરીએ. સો ધેન પ્રેક્ટિસ કરવાનું વિચારાયું. મીનવાઇલ જીગર એ ઓલરેડી પ્રેક્ટિસમાં આવી ગયો, તો હી હેડ જોઈન સમવન, તો એને પણ એક લાઈક એની જર્ની પણ એક સ્પેશિયલ મોટિવેશન હતી. સો મેં સ્ટાર્ટ કર્યું. સો સૌથી પહેલાં 2018માં તમે જોશો કે એઝ અ ફ્રીલાન્સર તરીકે જોબ છોડી દીધી. હા, એક વસ્તુ છે કે તમે નોકરી કરતાં બિઝનેસ કરો છો ને એ આઈડિયા છોડી દેજો. ધીસ ઇઝ માય વ્યૂ. જસ્ટ મેદાનમાં આવી જાઓ. મેદાનમાં આવશો ને ઓટોમેટિક રસ્તા આવતા જશે. 2018માં સ્ટાર્ટ કર્યું, માર્કેટ એક્સપ્લોર કર્યું, લોકોને મળ્યો, સીએસને મળ્યો, શું કરવું જોઈએ, જે મારા પાસે મિસિંગ સ્કિલ્સ હતી એ બધી ધીરે ધીરે અક્વાયર કરી. દેન ગ્રેજ્યુઅલી 2019 મિડમાં મેં મારી પોતાની ફર્મ સ્ટાર્ટ કરી, મૌલિક કે શાહ એન્ડ એસોસિએટ્સ. તમે કહો છો કે નામ કેમ આવું છે, બિકોઝ અમારા ઇન્સ્ટિટ્યૂટમાં રેગ્યુલેશન્સ હોય, તો એ રેગ્યુલેશન્સના વજહથી અમે નામ છે ને આવા સિમ્પલ જ રાખી શકે, ફેન્સી નેમ્સ ન રાખી શકે. સો દેટ્સ હાઉ ધીસ નેમ. હવે નાઉ કમ્સ ધ મેજર પાર્ટ. 2019 અરાઉન્ડ જુલાઈ કે ઓગસ્ટમાં મેં સ્ટાર્ટ કર્યું એન્ડ વેરી સૂન કોવિડ આવી ગયું. સો લાઈક કરું શું હવે, હજી તો સ્ટાર્ટ કર્યું છે અને 2-1.5 વર્ષ તો કોવિડમાં. બટ કેવું છે કે ઠાકોરજીની કૃપા આપણા પર રહેવાની જ છે અને આપણા બધા કાર્યક્રમમાં છે. તો સામેથી મેં જે સર જોડે ઇન્ટર્નશિપ કરી એમનો સામેથી ફોન આવ્યો કે તું શું કરે છે મૌલિક. મેં કીધું કે સર કાંઈ નહીં, જો ચાલે છે, પ્રેક્ટિસ કરું છું, નવા એરિયાઝ જોઉં છું, શું કરવું જોઈએ. તો કે લેટ્સ કમ ટુગેધર, આપણે કંઈક નવું કરીએ, મોટું કરીએ. દેટ્સ હાઉ દેન અમે લોકો 3 જણ મળીને પાર્ટનરશિપ ફોર્મ કરી મેસર્સ SMCR & Co, જ્યાં અમે બિગ પ્લેટફોર્મ પર આવ્યા. અમે લોકોએ 3 પાર્ટનર્સથી અલગ અલગ ડોમેન્સમાં કામ કરવાનું સ્ટાર્ટ કર્યું
like GST, income tax, પછી advisory, financing. So next slide માં જશો. So this is આ અમારી bouquet of services છે જેમાં ઓડિટ્સ આવી જાય. પછી બેઝિકલી મેં છે ને ઇન્સ્ટિટ્યૂટનો જે ફોરેન્સિક ઓડિટનો પણ કોર્સ કર્યો છે. સો આઈ એમ અ સર્ટિફાઈડ ફોરેન્સિક ઓડિટર, એટલે જે ફ્રોડ ઇન્વેસ્ટિગેશન્સ ને બધું કરવાનું હોય તો આઈ એમ ટુ ધેટ ઓલ્સો. એન્ડ નાવ 2025માં અમે આવીને નાવ વી આર થિંકિંગ કે હવે અમે મલ્ટી ડિસિપ્લિનરી ફર્મ તરફ જઈ રહ્યા છે. એ અમારો વિઝન છે. મલ્ટી ડિસિપ્લિનરી એટલે કે લોયર્સ આવી ગયા, એન્જિનિયર્સ આવી ગયા, ટેક કંપની આવી ગઈ. જેમ તમને ખબર હશે બિગ ફોર્સનું જે મોડલ છે એ સિમિલર મોડલમાં અમે લોકો હવે અમારું વિઝન રાખી રહ્યા છે. સો હોપ સો કે અમે એ ડાયરેક્શનમાં જઈને વી કેન મેક અ ગુડ બિગ કન્સલ્ટિંગ કંપની. થેન્ક યુ. હવે કોન્ટેક્ટ ડિટેલ્સ એનીવન વોન્ટ્સ ટુ કનેક્ટ વિથ મી. થેન્ક યુ. Before Maulik goes away, I must say Maulik and myself, we are very close friends. અમે લોકો ક્લોઝ એકચ્યુઅલી આપણા જ કોઈ પ્રોગ્રામમાં સાથે થયા, બટ અપાર્ટ ફ્રોમ વોટ એવર હી ઇઝ ડુઈંગ, એ બીજી બધી જગ્યા પર પણ બહુ વધારે એક્ટિવ છે. ઘરે પણ બધાનું બહુ ધ્યાન રાખે છે. એ લોકો જોઈન્ટ ફેમિલીમાં રહે છે અને આપણા સમાજમાં, યુવક સમાજમાં બધે વધારે એક્ટિવ છે. બધે ટાઈમ ઇન્વેસ્ટ કરે છે એકદમ મનથી, અને એની સાથે કંઈ પણ કામ કરો તો કામ કરવાની મજા આવે. So I'm really happy that એક જ ફોન કરીને હા આંટી થઈ જશે, ડોન્ટ વરી. આ સમાજના કારણે તમે ત્રણે જણ. Yes. I'm very happy Maulik you are in my life. નહીં, બસ.